રામ રામ બધાને. હવે મોબાઈલ હું સાયલેન્ટ કરી દઉં પેલા. મહેશભાઈ તમે ના ઓલું ગોરદાદા એક બે ફોટા હારા પાડી લેજો, સાહેબ ને મોકલો. રામ રામ બધાને. મારું નામ રાજેશ ઝાપડિયા છે. મારું ગામ લીંબાળી ગઢડા તાલુકાનું. આજ આપણી જે આ મીટિંગ રાખવાનો હેતુ એવો છે કે તમે જે પ્રોડક્ટો વાપરી રહ્યા છો અથવા તમે જે ખેતી કરો છો કે એમાં કાંઈક એવું કરીએ જેથી ઉત્પાદન વધે. હું મારો પરિચય આપું તો હું એગ્રી એશિયા કંપનીમાંથી છું. એગ્રી એશિયા કંપનીનો જો પરિચય આપું તો કંપનીનો જે પાયો રહ્યો એ રીતે નખાણો હતો કે એક જોશી સાહેબ કરીને છે જે એક બીજી કંપનીમાં કામ કરતા હતા. કામ કરતા કરતા એને ખ્યાલ આવ્યો, એ પોતે ફર્ટિલાઇઝરની ખાતરની કંપનીમાં જ હતા, કે ભારતના ખેડૂતો સુધી સારા ખાતર પહોંચતા નથી. જે કાંઈ ખાતર આવે છે એમાં કોઈ ને કોઈ રીતે ભેળસેળ કે આ તે થાય છે. કારણ કે જે કંપનીઓ અહીંયા કામ કરતી હતી એને ખબર હતી કે ખેડૂતને ઝીંડવા ગણવામાં રસ નથી, ખાલી પાંદડું લીલું થાય ને એમાં મજા આવે છે. એટલે કુણેપના હોર્મોન્સ નાખે, કુણેપના આ નાખે કે કુણેપનું આપે એટલે તમને એમ થાય કે ભડકો થઈ ગયો, પણ એનાથી ઉત્પાદન એટલે એને કે ભારતના ખેડૂતો સુધી ભેળસેળ વગરના ખાતરો પોગે એ માટે થઈને એને નોકરી છોડી અને આ એગ્રેશિયા કંપનીની સ્થાપના કરી. અને ધીરે ધીરે એને 2017માં કંપનીની સ્થાપના કરી હતી. ખાલી 5 લાખ રૂપિયાનું બહારથી એક કંપની હારે કોન્ટ્રાક્ટ કરીને અહીંયા ખાતર લાવતા હતા. એગ્રેશિયા કંપની પોતે એક પણ વસ્તુ મેન્યુફેક્ચર કરતી નથી, એક પણ વસ્તુ બનાવતી નથી. આગળની સ્લાઇડ કરો તો એમાં હશે. હજી આગળ, હજી એક સ્ટેપ. અલગ અલગ કન્ટ્રીમાં જે કંપનીની માસ્ટરી હોય કે આ માઇક્રોન્યુટન છે તો એડોબ સૌથી સારું બનાવે, તો એની આગળથી કંપની અહીંયા મટીરિયલ લાવે, પોતે અહીંયા આવીને ખાલી પેકિંગ કરે. અહીંના વાતાવરણમાં સુટેબલ થાય, કારણ કે બધી જગ્યાએ વાતાવરણ અલગ અલગ હોય. ભારત દેશમાં તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીનો હોય, દરેક જમીનમાં અલગ અલગ ન્યુટ્રિશનની જરૂર પડતી હોય. ગુજરાતની જમીન અલગ હોય, મહારાષ્ટ્રની અલગ હોય, તો એ આખા વિસ્તાર વાઇઝ કઈ પ્રોડક્ટ કસ્ટમાઇઝ ક્યાં કઈ પ્રોડક્ટ ચાલશે, કઈ જમીનમાં શેની ઉણપ છે તો ના કઈ રીતની પ્રોડક્ટ સેટ કરવી, એ રીતે એને પ્રોડક્ટ બનાવી અને આખી વર્લ્ડની જે ટોપ લેવલની કંપની છે એની આગળથી લાવે, અહીંયા આવીને પેકિંગ કરીને તમને આપે. પેકિંગમાં ખાલી લેબલ જ લાગે અહીંયા, બાકી પેકિંગ એને તૈયાર આવે. એટલે આ રીતે એગ્રેશિયા કામ કરે. પોતાનું કોઈ મેન્યુફેક્ચર પ્લાન્ટ, કોઈ પોતાની કોઈ વસ્તુ નથી. માઇક્રોન્યુટન એડોફ આગળ થયા, જો નેટમાં સર્ચ મારો તો વર્લ્ડ લેવલે ટોપ લેવલની માઇક્રોન્યુટન બનાવતી કંપની એડોફ. બીએસએફનું નામ સાંભળ્યું? દવાની કંપની બીએસએફ. બીએસએફ રહી ને આ મધર કંપની છે એની. એડોફ રહ્યું ને બીએસએફની જ કંપની છે. અને ભવિષ્યમાં કદાચ 2025માં એડોફ એગ્રેશિયા ટાઈપ કરી અને આપણે ત્યાં પ્લાન્ટ નાખશે પોતાનો માઇક્રોન્યુટનનો. ભારતમાં જેટલા માઇક્રોન્યુટન આવે, જેટલા વોટર સોલ્યુબલ આવે, એ બધા બહારથી આવે. કાં ચાઇનાથી આવે, પોલેન્ડથી આવે, રશિયાથી આવે, યુએસથી આવે. ભારતમાં માઇક્રોન્યુટન અને વોટર સોલ્યુબલ અહીંયા બનતા નથી, કારણ કે આપણા આ બધું બને અંતે જમીનમાંથી. આપણા જમીનમાં એવા તત્વો નીકળતા નથી, એટલે અહીંયા એ વસ્તુ બનતી નથી. કારણ કે આ જે કાંઈ ખાતર રહ્યા એ બધા જમીન અંદરથી ખનન કરે, એટલે જમીનને ખોદીને એમાંથી જે તત્વો મળે એને અલગ કરી માટી અંદર છૂટા પાડીને આપણને બેગમાં ભરીને આપે. આ ખાતર એ આપણા જમીનમાં જ હોય. એટલે જે કાંઈ પછી વોટર સોલ્યુબલ છે યુરાલ કેમ્પ આગળથી લે છે અને એરકોર આગળથી લે છે. યુરાલ કેમ્પ રહીને એ વિશ્વની સૌથી મોટી ખાતર બનાવતી કંપની છે. રશિયાની કંપની છે જે પોતે માર્કેટ કરતી નથી, એ બીજાને વેચવા આપે.
આપણા ભારતમાં જે ડીએપી યુરિયા એમોનિયમ સલ્ફેટ જે આવે ને, જે કાં ચાઇનાથી આવે કાં રશિયાથી આવ્યું હોય તો યુરિયા કંપનું જ હોય. વર્લ્ડમાં 70% જે ખાણ્યું છે ને, ખાતર જે નીકળતું એની જે 70% ખાણ્યું રહે ને, યુરાલ કંપની છે. કે આપણા દેશમાં કોઈ જગ્યાએ કોઈ જથ્થો મળ્યો કે અહીંયા આ ખાતર નીકળે છે, તો એ આપણી સરકારે ટાઈપ કરીને એને ખરીદી લે કે હવે અમે ખનન ના અમે કરશું. કારણ કે જમીનમાં માઇક્રોન્યુટ્રનની જે પ્રોસેસ જે એમ છૂટું પાડવાની જે ટેકનોલોજી રહે ને એની એક આગળ છે. આપણે અહીંયા નાઇટ્રોજન મળ્યું, પણ નાઇટ્રોજન જો કે હવામાંથી ને યુરિયા હવામાંનો નાઇટ્રોજનને ગોળી બનાવે, પણ ફોસ્ફરસને અહીંયા આપણને રોક ફોસ્ફેટ મળ્યું, તો રોક ફોસ્ફેટને ફોસ્ફરસમાં કન્વર્ટ કરવાની ટેકનોલોજી ખાલી એની એક આગળ છે. એટલે અહીંયા રોક ફોસ્ફેટ મળ્યું એટલે આપણી કંપની એને ખબર પડે કે ભારતમાં અહીંયા કાનપરમાં રોક ફોસ્ફેટ નીકળે છે, એટલે આપણી સરકારે ટાઈપ કરીને ખાંડ ખરીદી લે. એમ આખા વિશ્વમાં 70% ખાંડ યુરાલ કંપની છે. આ રીતે એગ્રેસિયા આવી જે ટોપ લેવલની જે કંપની રહી એની આગળથી પ્રોડક્ટ લાવે. આ એગ્રેસિયાનો પરિચય હતો. હવે મીટિંગ કઈ રીતે હાંકવી છે, જો ચર્ચા કરવી છે, કારણ કે આપણને ચર્ચામાં મજા આવશે કે હું બોલું ને તમે સાંભળો, એમાં અડધું ઉપરથી જાય. બરોબર. આપણે મોસ્ટ ઓફલી અહીંયા બધા કપાસ કરીએ છીએ, બરોબર. અને કપાની જો તમે એમ કહો કે અમારે આ સમસ્યા છે તો હું તમને એનું સમાધાન આપું. એ રીતે આંક્યું હોય તો એ રીતે હું પ્રોડક્ટને હેરવા ડબલા મેકી દીધા છે. જો એકું ડબલું સમજવું હોય તો એકું ડબલું સમજવું કે આ ડબલું આ કામમાં આવશે, આ ડબલું આ કામમાં આવશે, આ ડબલું આ કામમાં આવશે. તમે કહો ને એ રીતે મીટિંગ આંકવાની છે. બરાબર. જો કોઈ પણ આપણે ખેતી કરીએ ને એટલે પહેલા આપણે ખેતીમાં ક્યાં ભૂલ કરીએ છીએ ને એને સમજવી પડે. આજ આપણે ગળાની દવા મારી, હું તમને મીટિંગમાં જતા પહેલા તમને હું ચર્ચામાં જ લઈ જાઉં છું કે આપણે ગળવાની દવા મારીએ, બરોબર. કોઈ ગળવાનું દવા મારી અને રિઝલ્ટ ન આવ્યું, તો રિઝલ્ટ ન આવ્યું એનું કારણ શું હોય? દવા સાચી હોય તો રિઝલ્ટ ન. સામાન્ય રીતે આપણને એ ખબર પેલા હોવી જોઈએ કે દરેક જીવાતરું ને એનું એક ચક્ર હોય. દાખલા તરીકે થીપ હોય તો ટોપના પાંદડે હોય. લીલી ટીડડી તમે જોજો એના જે બચ્ચાની હોય ને હેઠેના ઓલે હોય. ગળોરોની મધ્ય ભાગ ઉપર હોય. આપણી જે દવા છાંટવાની જે પદ્ધતિ એની ખાલી ઉપર હાલે જવાની છે. આપણે ક્યારે હેઠેથી ઉપર લગભગ મેં ક્યાંય નથી જોયું. હું તમને એક ઉદાહરણ આપું કે અમે અમારા એક ડીલર છે કરિયાણા કિસાન હાટ, એની હારે હું એક જગ્યાએ જીરામાં 150 વીઘાનો ફાર્મર, જીરામાં એ દવા છાંટતો હતો ને, બરોબર. એમ એના ગયા એનું જીરું હુકાતું હતું, એના ભાગ્યા એમના ફુવારા લઈને હાલ્યા જતા હતા. ફુવારા આટલા ઊંચા, બરોબર. અને સુકારાની દવા નસીનો જાપાનની ઓરિજિનલ હારામારી કંપની નસીનો કહેવાય. ઓરિજિનલ ટેકનિકલ વપરાતા હતા. એમાં એઝોક્સોસ્ટ્રોબિન ને ટેબુ સલ્ફર, બરોબર. ના એ દવા છાંટતા એટલે મેં ખેડૂતને એમ ન કીધું કે તારી દવા સાચી છે, દવા ખોટી છે, કે આ છે. કારણ કે મને ઓલા એવું કીધું હતું કે આ કસ્ટમર મારા ઓલે આવવો જોઈએ, એટલે મેં એમ કહી દીધું કે આમાં રિઝલ્ટ નહીં આવે. પછી ઓલો મુંજાઈ ગયો. મારે હારે જે એગરાવાળા અમારા ડીલર હતા એ કે એમાં દવા તો હાસી જતી પણ હરખી રીતે નથી જતી. મેં કીધું જે આટલો ઊંચો ફુવારો છે, 11 વાગ્યાનો સમય છે, ઓલું પડે ત્યાં તો એ ઉડી જવાનું છે 50%. આટલો ઊંચો ફુવારો એટલે, અને છોડવો નાનો એવો. પછી 6ઠા દિવસે ખેડૂત પાછા ના આવ્યા. મને ઓલાનો ફોન આવ્યો કે આને આપવાનું. મેં કે હતું એનું આપવાનું છે પણ કંપની બીજી. પણ તારે એમ કહેવાનું છે કે ભાગ્યને કહેજો કે ફુવારો હેઠે રાખીને છાંટે. એટલે આ રીતની આપણે ભૂલ કરવી. એને એ કે હું માથે રહીને દવા છંટાઈ આવીશ. એ માથે રહીને દવા છંટાઈ નીચે રાખ્યું કે ભાગ્યને શીખવાડી દીધું, જીરું રહી ગયું ઊભું. આ રીતે આપણે પહેલી ભૂલ કરવી છે દવા છાંટવામાં.
થીપની દવા હોય ઉપર પડી તમને રિઝલ્ટ મળશે. ગળવાની દવા અને લીલા તીડડા લીલા સુસ્યા હોય તો તમારે ઉપરથી નીચે સુધી જો સ્પ્રે થાય તો તમારે એમાં હલકી દવા મારો ને તોય રિઝલ્ટ આવે. આ આપણે ભૂલ કરીએ છીએ. એટલે આ આવી નાની નાની મિસ્ટેકો આપણને ઘણી વખત રિઝલ્ટ ફગાવે. બરાબર, હવે આપણે આગળ વધીએ. બધા આવી ગયા બરાબર. હવે નેક્સ્ટ કરો. બરાબર, આપણે અહીંયા મોસ્ટ ઓફલી કપાસનું વાવેતર થાય. બરાબર, કપાસમાં પ્રોડક્શન વધારવું હોય તો એક ચાર્ટ બહુ સમજવો પડે. આ આખી એની અવસ્થા છે. બરાબર, અમારી આગળ દરેક અવસ્થાએ પાછું લો તો આ કપાસની જે અવસ્થા છે દરેક અવસ્થાના અમારી આગળ ખાતરો છે અને એના માટેના પીજીઆર છે, એટલે છાંટવાની પ્રોડક્ટ. જો કપાસ નાનો હોય વૃદ્ધિ વિકાસ હોય તો અમારી આગળ 24-24 છે, જ્યાં છાંટવાનું પણ હાલે અને ઉપરથી સ્પ્રેમાં પણ હાલે. આવું ખાતર આવે. આ તમે પંપમાં 50 થી 100 ગ્રામ છાંટી શકો અને આ વીઘે 1 કિલો તમે જમીનમાં પણ આપી શકો. આ 24-24 ખાતર રહ્યું ને એમાં 24% નાઇટ્રોજન 24% ફોસ્ફર પ્લસ આમાં ટ્રેસ એલિમેન્ટ આવે, એટલે અંદર માઇક્રોન્યુટ્રન એડ કરેલા આવે. બીજા નંબરે કે આ ખાતર રહ્યું એ લો પીએચ, એટલે કે જે તમારી ખારી જમીન ખારું પાણી હોય ને તો એમાં બહુ સારું કામ આપીએ કે આમાં ક્લોરાઇડનું પ્રમાણ હોય નહીં. બરાબર, એટલે તમે જે જેનરિક ખાતર વાપરો 19-19 છે, 052-34 છે, તો આ 19-19 નો ઓપ્શન બની શકે અને 19-19 કરતા રિઝલ્ટ સારું અને ફાસ્ટ આપે. બરોબર, પછી તમારે કપા નાનો હોય પછી ઘણી વખત કપા ઊભો રહી જાય, વધતો ન હોય, તો એ વખતે અમારી આગળ 2 પ્રોડક્ટ આવે. એક આ અલગીરી ના આવે. આ ગ્રીન સીવીડ માંથી બનેલી પ્રોડક્ટ છે. આની આ પ્રોડક્ટ એવી છે કે આ તમે કોઈ પણ અવસ્થાએ પાકની કોઈ પણ અવસ્થાએ મારશો, જે અવસ્થા હશે એવું કામ કરશે. આની અંદર બધા જ માઇક્રોન્યુટ્રન આવી જાય છે, એનપીકે આવી જાય છે, સીવીડ આવી જાય છે, આલ્ગલી એસિડ આવી જાય છે. આમાં આ પ્રોડક્ટ ઘણા વાપરી પણ હશે. તમે જો જ્યારે કપા વધતો ન હોય એવી અવસ્થામાં મારો તો આ વધારવાનું કામ કરે. ફ્લાવરિંગ અવસ્થાએ મારો તો ફાલને ખરતો અટકાવશે. ફાલ વધારવાની બીજી પ્રોડક્ટ છે. જો ફાલ અવસ્થાએ મારો તો ફાલ ખરતો અટકાવે. પછી તમે જ્યારે કપા ઝીંડવા અવસ્થાએ આવે એ વખતે મારો તો ઝીંડવા મોટા કરવાનું પણ આ કામ કરે. પછી આનું માપ રહ્યું ને એ 20 થી 25 ml છે. પ્રાઇસ તમે મંડળીએ પૂછજો, કારણ કે પ્રાઇસ મને ખુદને યાદ ન હોય બધી. પછીની જે અવસ્થા આવે એ ફ્લાવરિંગ અવસ્થા આવે. તો ફ્લાવરિંગ અવસ્થાએ આ પોલિવિયન આવે જે ફાલ વધારવાનું કામ કરશે. આ ફાલ ખરણ ઓછો કરી શકશે, આ તમારે ફાલ વધારવાનું કામ કરશે. આમાં એમિનો એસિડ આવે. હવે હું તમને ફાલનું વિજ્ઞાન સમજાવું. કુદરતી રીતે એક જો છોડવો હોય જે કપાસનો, એને ભગવાને 1200 ફૂલડા આપવાની ક્ષમતા આપી છે કે એની અંદર વારે ફરતી 1200 ફૂલડા આવે, 1200 ફ્લાવરિંગ આવે. ફૂલ હોય ને 1200, એક છોડવામાં 1200 જેવા આવે. એમાંથી તમે કેટલું ટકાવી શકો છો? એક ગાય હોય આપણે એમ કહીએ કે આને તો 20 વેતર વીયાવી જોઈતી, વીયાય નહીં, કારણ કે એની કુદરતી જે કેપેસિટી હોય એટલા જ વેતર હોય. એમ છોડવાની કેપેસિટી 1200 ફૂલની છે. બરોબર, દવા શું કામ કરશે? દવા જે ફાલની દવાઓ જેટલી બજારમાં આવે, હું વેચું છું કે હું તમને સાચું વિજ્ઞાન કહું, એ જે ફાલ બનવાની જે પ્રક્રિયા છે
બરાબર. આપણે જેમ અત્યારે આ ટ્રેસના કારણે જે આ વાળ ખરી જાય, વાળ નાની ઉંમરે ખરવા માંડ્યા, મારે વહી ગયા, તો એ છોડવા ઉપર તે અલગ અલગ વાતાવરણમાં ટ્રેસ આવે. ઘણી વખત તડકો વધી ગયો તોય ફાલ ખરે, પાણી વધી ગયું તોય ફાલ ખરે. તો આ જે દવા રહી ઈ જે ફાલ બનવા, ફાલ એક પછી એક એમ આવે, ઈ આ જે ફાલ બનવાની જે પ્રક્રિયા રહી એને ફાસ્ટ કરે આ દવા પોલિવિયર. અને જે છોડવાને જે ટ્રેસ લાગે છે, જે વાતાવરણની અસર લાગે છે, ફૂગથી નહીં ફાલ કરે, ફૂગમાં આને કામ નહીં, તો એની અસરને નાબૂદ કરે છોડવાને. એટલે ફાલની જે બનવાની જે પ્રક્રિયા ફાસ્ટ થાય અને ટ્રેસ ન લાગવા દે, એટલે જે ખરણ થવાનું છે ઈ અટકાવે. એટલે તમારે ઓવરઓલ પ્રોડક્શન વધે. ફાલ જે કુદરતે લાગવાનું છે એ લાગવાનું, પણ એમાં જે તમારે જે ઝીંડવા બચાવવાના છે, કોઈ 70 બચાવી શકતું હોય, કોઈ 120 બચાવી શકતું હોય છોડવા ઉપર, ઈ આ કામ કરશે. ફાલની જે પ્રક્રિયા એને ફાસ્ટ કરશે અને જે ટ્રેસ છે એ છોડવાને લાગવા નહીં દે. પછીની જે અવસ્થા આવે, ફાલ લાગી ગયો પછી આવે ઝીંડવા અવસ્થા, એટલે કે ઝીંડવાને મોટા કરવા. તો ઝીંડવા મોટા કરવા માટે હંમેશા પોટાશ આવે, પોટાશનો રોલ હોય. કોઈ પણ તમે પોટાશ વાળું ખાતર આમાં કોઈ વાપરતા હોય, કપાસને પ્રોડક્શન લેવા માટે પોટાશની ખૂબ જરૂર પડે. જો અહીંયા એક સ્લાઇડ છે એ તમે સમજ્યા જાવ ને તો તમને આખું વિજ્ઞાન સમજાય જાય. તમને બતાવું તું એક યુનિવર્સિટીને આગળ. કપાસને સૌથી વધુ કયા તત્વની જરૂર પડે? હા, પેલું નાઇટ્રોજન, સાચી વાત. પછી પોટાશ. કપાસને હંમેશા સૌથી વધુ 2 તત્વની જરૂર પડે, નાઇટ્રોજન અને પોટાશ. 45 દિવસ પછી કપાસને પોટાશની જરૂર પડે અને ઠેઠથી ઠેઠ સુધી એને નાઇટ્રોજનની જરૂર પડે. કપાસ તમે છોપો નાથી લઈને કપાસ પૂરો થાય ને ત્યાં સુધી એને નાઇટ્રોજનની જરૂર પડે. મારી આગળ એક ચાર્ટ છે, આમાં યુનિવર્સિટીનો ચાર્ટ છે, એની અંદર લખેલું છે કે આપણે કૃષિ યુનિવર્સિટી આણંદનો વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલો ચાર્ટ છે કે કપાસને કયા તત્વની કેટલી જરૂર પડે. એમાં આપણે નાઇટ્રોજન તો આપીએ છીએ, પોટાશ આપતા નથી આપતા ને પોટાશ. અને બીજા નંબરે કે ફોસ્ફરસ આપણે જેટલો જરૂર છે એની કરતા વધુ આપીએ છીએ, એટલે ડીએપી કે એ જે આપણે આપવાનું છે એની કરતા વધુ આપીએ છીએ. તો અને બીજા નંબરે જો તમારી આ બાજુની જમીનના તમે સેમ્પલ કોઈ આમાંથી પૃથ્થકરણ કરાવ્યું હશે તો તમારી જમીનમાં એક તો ફેરસની ઉણપ આવે છે, એક તો મેગ્નેશિયમની ઉણપ આવે છે. તમારી જમીનમાં ફેરસ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ લગભગ જમીનમાં ઘટતો નથી એવું અમે હમણાં આ શાળા રતન પર ને નિંગાળાના એના જે રિપોર્ટો જોયા ને તો લગભગ તમારું ને એને શ્યામ જ જમીનું ને પાણી કદાચ થોડોક ફેર હોય. તો મેગ્નેશિયમ ઘટે છે, ફેરસ ઘટે છે, ફોસ્ફરસ લગભગ પૂરતા પ્રમાણમાં આવે છે, ક્યાંક જ ઓછો આવે, પોટાશ બિલકુલ નથી. કોઈ પણ પોટાશ લગભગ હવે ગુજરાતની જમીનમાં કોઈ જગ્યાએ આપણી સૌરાષ્ટ્રમાં ક્યાંય મળતો નથી, કોઈ જમીનમાં. તમે આમ જો એક શૃંખલા જોઈ હોય તો આપણો કોટનનો જે આપણે એક સમયે 70-80 મણ સુધી લેતા હતા, અમારા ભીમડાદની ગામડા ના સુધી પહોંચ્યા હતા.
આ ઈ ગામડાથી હળવું બેક થતા ગયા એટલે ઉત્પાદન ઘટતું ગયું. તો એનું કારણ એ છે કે હવે જમીનમાં પોટાશ રહ્યો નથી ને આપણે જે છોડને જરૂર છે, કપાસને જેટલી જરૂર પડે છે એટલું આપતા નથી. કપાસને નાઇટ્રોજન કરતાં પણ પોટાશની સૌથી જરૂર પડે. હું આ ભાઈને પીડીએફ જો તમારા ગામનું ગ્રુપ હોય ને તો એમાં હું તમને મોકલીશ. તમને આખું જે કોટનનું આખું જે છે ને કપાસનું ગુજરાતીમાં જ છે કે એક છોડવાને કેટલી જરૂર પડે. તો એ જો તમે સમજી જાઓ ને તો તમને ખબર પડી જાય કે આપણે આ આપવાનું છે એટલે આપણે કપાસમાં સારું ઉત્પાદન લઈએ છીએ. તો નાઇટ્રોજન કરતાં પણ કપાસને સૌથી વધુ પોટાશની જરૂર પડે છે. પોટાશ ખાલી ઝીંડવા મોટા કામ કરવાનું કામ નથી કરતો. પોટાશ રહ્યું ને એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. કોઈ પણ છોડમાં જ્યારે વાયરસ આવે, મરચી કે એમાં કોટનમાં તો ન આવે, ખાલી પંજાબમાં એક જગ્યાએ તે કપાસમાં વાયરસ આવે છે. બાકી આપણે જે ગુજરાતમાં કપાસમાં વાયરસ આવતો નથી. અને જે ગયા વર્ષે જે ભાદરવામાં જે કપા ઉકાળ્યો હતો એ વિલ્ટ હતી, એને પેરાવિલ્ટ કહેવાય. તો એ પેરાવિલ્ટ પણ આપણે એને પૂરતું પોષણ નથી મળતું, એમાં ખાસ કરીને પોટાશ નથી મળતો એટલે આવે છે. તો પોટાશ આપવા માટે આપણી આગળ પોન્ટીપ છે, આ પ્યોર માત્રામાં પોટાશ છે જે ઝીંડવા મોટા કરશે. તમારે ઝીંડવામાંથી ટેપ મારી દેવાની, આનો સ્પ્રે કરવાનો. 6ઠ્ઠા દિવસે સ્ટેપ રહીને એ પોળી કરશે, એ તાકાત છે. પણ 20 ml થી ઉપર પોન્ટીપ રહ્યું, 20 થી વધીને 25 કપાસ માટે, બાકી બધા પાક ખમી જાય. આ એટલું આપવાનું. ક્યારે તમારે 80 દિવસ પછીનો કપા થાય ને ત્યારે. એ પેલા પોન્ટીપ આપવાનું નહીં. એ પેલા જો તમારે વાપરવું હોય તો આ પોટાશ વાપરવાનું. આ છે પોટેશિયમ મોલિબ્લેટ. છોડને કોઈ મોલિબ્લેટ આપતું નથી. કપાસના છોડને મોલિબ્લેટની ખૂબ જરૂર પડે. આનું પ્રમાણ છે 3 ગ્રામ, 2.5 થી 3 ગ્રામ એક પંપમાં. આની અંદર પણ 39% પોટાશ છે, પણ મોલિબ્લેટ સાથે છે. આ જે પોટાશ રહ્યો ને, આ પ્યોર માત્રામાં પોટાશ છે. આ જો વધી ગયો હોય ને તો કપા રહ્યો ને એ ગઢો ઝડપથી થાય. એટલે આ રહ્યો ને લાસ્ટ અવસ્થામાં આપવાનો. અને 25 ml આપશો તો કાંઈ નહીં થાય, બરાબર. ઝીંડવું મોટું કરશે, વજન વધારશે. પણ એ કોટન રહ્યો ને એમાં 25 ml 20 થી 25 ml ઇનફ છે. આમાં પોટાશ છે, આમાં મોલિબ્લેટ સાથે પોટાશ છે. આ પોટેશિયમ મોલિબ્લેટ આમાં ટેકનિકલ આવે. ભારતમાં ખાલી આ એક કંપની આગળ અત્યારે છે. એક વનિતા કરી નામ સાંભળ્યું હોય તો ખાતરની કંપની છે, સાંભળ્યું? વનિતાના ગ્રેડ આવે એમની આગળ છે, પણ એમોનિયમ મોલિબ્લેટ છે, પોટેશિયમ મોલિબ્લેટ કોઈ આગળ નથી. આનું કામ એવું છે, આ તમે 45 દિવસનો કપા થાય ત્યારે આ છાંટો 45 દિવસ કરતા તે જ્યારે 4 ફૂટનો આટલો કપા થાય ત્યારે આને વાપરવાનું છે. આ પોતે કપાસની હાઈટ ઊભી રાખશે, સિરીઝ બેહારશે, ખરણ ઓછું કરશે. ખરણ કયું ઓછું કરશે? જે પીળું થઈને જે ખરે ને એ આનાથી ઓછું થાય. કારણ કે ખરણનું ને ઘણા પ્રકારે થાય. ખરણ કાળું થઈને ખરે ને એટલે તમારે સમજવાનું કે આ જે ખરે ને ફૂગના કારણે ખરે, તો આપણે એમાં ફૂગનાશક આપવાની જરૂર છે. પીળું થઈને ખરે એટલે સમજવાનું કે પોટાશની ખામીના કારણે ખરે છે. લીલું ચાપ્પું ખરી જાય, ખબર હોય તો લીલું ચાપ્પું જ ખરી જાય. તો સમજવાનું કે કા નાઇટ્રોજન વધી ગયો છે, કા બોરોનની જરૂર છે. એટલે ખરણ ઘણી પ્રકારે થાય. કઈ રીતે ખરણ થાય ને એ જોઈ લેવાનું. તમે આટો મારો એટલે તમને ખબર પડી જાય કે આપણું પીળું થઈને ખરે છે તો આ આપવાનું છે, આપણું લીલું ખરી જાય છે તો આપવાનું છે. ને જ્યારે આ આપણે બંધારણ હોય ને, આ ડાળ છે ને અહીંયા આ રીતે ઓલું હોય કળી ના, કાળું થઈને ખરતું હોય તો સમજવાનું ફૂગ છે ના, અથવા અહીંથી ખરી જતું હોય કાળું થઈને તો સમજવાનું ફૂગ છે, બરોબર. આપણે ખરણ ફૂગથી બહુ ઓછું થાય છે, કારણ કે કોટનમાં મોસ્ટ ઓફલી એક ઓલા ટપકા જે પડે ને એ એક જ ફૂગ આવે, અને એ બેક્ટેરિયલ ફૂગ બે ભેગી હોય. બાકી લગભગ આપણે કોટનમાં હાલમાં એવી કોઈ મેજર એવા ફૂગના ઇસ્યુ આપણે
સૌરાષ્ટ્રમાં નથી એમ, ફૂગ તો ખૂબ આવે છે. ફૂગનાશક વાપરો એટલે સામે છોડવાને પણ સારું રહે અને ફૂગનાશક પોતે એક ટ્રેસ એલિમેન્ટ હોય એટલે ખરણે ઓછું કરે. તો આ રહ્યું ને એ તમારે છોડવો જ્યારે સાતી હમાણો થાય ત્યારે 3 ગ્રામ વાપરવાનું છે. આનું નામ છે રીપ્રાઇમ. રીપ્રાઇમ આ જ વર્ષે નામ આપ્યું, નકર ગયા વખતે પોટેશિયમ મોલીબ્લેડ કરીને જ આવતું હતું. આનું બીજું કામ એવું છે કે આ જે તમારે ભાદરવામાં જે ફુકારો આવે ને એ ગયા વખતે અમે આના ખાલી ડેમો લીધા હતા કે એમાં કઈ રીતના ફુકારામાં રિઝલ્ટ રહેશે. કારણ કે એ જે ફુકારો આવે ને એ પોટાશનો પૂરતો જમીનમાં હોતો નથી. એના કારણે કુદરતનો એક નિયમ છે કે આપણા ઘરે બાળક હોય અને બાળક બીમાર પડ્યું હોય અથવા એક્સિડન્ટ થયું હોય તો આપણે ઘરમાં કેટલા રૂપિયા છે જોઈ દેવું કરીને દવાખાનું કરીએ ને, તો એ નિયમ જ છોડવાને લાગુ પડે છે. છોડવો રહ્યો ને એ જ્યારે જમીનમાં પોષણ ન હોય એટલે એ જ્યારે ખાવાનું ખાતો હોય ત્યારે પોતે સુકાઈ જાય, પણ ઝીંડવા એના બાળકને પહેલું પોષણ આપશે. એટલે પોતે સુકાઈ જાય, તમે જોજો છોડવો સુકાઈ જાય પણ ઝીંડવું તો જોરદારનું મોટું ફોદો થાય એમાં. તો એ જેમ આપણે જે હોય એ રીતે છોડવાની નિયમ લાગુ પડે કે જે નીચે પોષણ ન હોય એટલે જે કાંઈ જેટલું પોષણ મળે છે એ પોતે સુકાઈ જાય છે પણ ઝીંડવાને આપશે. એટલે આજમાં જે મોલીબ્લેડ રહ્યું ને પોટાશિયમનું રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરશે. મોલીબ્લેડ રહ્યું એ જે કાંઈ છોડવો નાઇટ્રોજન લેશે એને ડાયરેક્ટ પ્રોટીનમાં રૂપાંતર કરીને આખો છોડવાનું જે એમોનો સિસ્ટમ છે, એમિનો સિસ્ટમ, એના જે હોર્મોન્સ છે એને બેલેન્સ રાખશે. અને એના કારણે ગયા વખતે અમે આના ડેમો લીધા હતા. ભાદરવામાં જે સુકારો એમાં જેના 2 સ્પ્રે આના થઈ ગયા હતા એમાં સુકારો મોડો આવ્યો હતો, બહુ મોડો. જેને ભાદરવામાં સુકાઈ જતો હતો એને 1 મહિનો લેટ સુકાણું હતું. અમુક એવા પણ હતા કે જેને નીચેથી ને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ હતી ને ઉપરથી આનો સ્પ્રે હતો એને દર વર્ષે સુકાતો હતો. ગયા વખતે સુકાણો નહોતો કારણ કે અમે ડેમો માટે સ્પેશિયલ એ રીતે ટ્રીટ કરાવ્યા હતા અલગ અલગ અમારે રિઝલ્ટ લેવા માટે. અને ગયા વખતે એટલે આ પ્રોડક્ટ તમારે જ્યારે સાતી હમાણો કપા થાય ત્યારે ખાલી 3 ગ્રામના માપે કોટનમાં વાપરવાની છે. કોટન સિવાયમાં મગફળી હોય તો તમે 8 ગ્રામ સુધી વાપરી શકો, ઓનલી ફોર એક મગફળીમાં. મરચી કે એવું કાંઈ હોય તો તમે 3 ગ્રામ, 3 ગ્રામથી વધુ વાપરવાની જરૂર નથી. આ પોતે વધ પણ ઊભી રાખશે અને સાઈડમાંથી જે બ્રાન્ચીસ હોય બ્રાન્ચીસ ફોડવાનું પણ કામ કરશે. પછી આજ એક મેજર પ્રોબ્લેમ છે એ છે જીવાત કંટ્રોલ નથી થતી. તમે ગમે એને પૂછો આજે એગ્રોવાળાને શું આપવું ને એગ્રોવાળાને નથી સમજાતું કે શું આપવું. અને અમે પણ અલગ અલગ પ્રોડક્ટ તમારા જેવા ખેડૂતને આ ભાઈ વાપરતો એ પાછા ચોથા દિવસે પૂછ્યું શું થયું. એક ભાઈને 4 વાર ડેલિગેટ વપરાયું. અમારે 48 ભાઈ છે હસુભાઈ ગાબાણી, એને 4 વાર મેં ડેલિગેટ વપરાયું. પહેલી વાર એને સમિટ વાપર્યું. મેં કીધું કેવું રહ્યું થીપમાં? કે એની સ્થિતિ છે કે સમિટમાં કાંઈ જામી નહીં, ડેલિગેટ લઈ આવો. બેમાં ઝેર એક જ આવે, ભરવાવાળી કંપની એક, આ તો ખાલી ઓલો વેમ એમ. કે ડેલિગેટ લઈ આવું. એ કે ભલે થોડુંક મોંઘું પડે સમિટ કરતા. ડેલિગેટ માર્યું કે હજી થીપ ગઈ નહીં. પછી 4 વાર એને પાછું 2 વાર સમિટ માર્યું ટાટાનું. બેમાં ટેકનિકલ એક જ આવે. 4 વાર મારે પછી એમ કહેતા હતા કે આમ કપ્પા થોડો ખારો લાગે છે ભાઈ, કે થીપ તો એટલી ને એટલી જ લાગે છે. એટલે આવી સ્થિતિમાં જ્યારે કોઈ પણ પ્રોડક્ટ કામ ન કરતી હોય, એ કામ નથી કરતા ને 2-3 રીઝન છે. એક તો અત્યારે હાથી એકાઈ ગયા હોય, બરોબર? હાથી એકાણા હોય એટલે મૂળિયા તૂટ્યા હોય, એટલે છોડવાને જે ખોરાક મળવો જોઈએ પૂરતો ન મળતો હોય. બીજા નંબરે કે વરસાદ ખેંચાણો, વરસાદ થયા એટલે પાણીની તાણ હોય. આજ ભલે આપણે ડ્રીપથી પાણી પાતા હોય. આજ મેં આ ભાઈને હારે લઈ ગયો હતો, મેં કે જ્યાં રેળ પવાણું હોય ના જો 50% ઓછી હશે, હતી ને સતીશભાઈ? એનું કારણ એ છે કે એક તો પૂરતો ભેજ નો, એટલે જે છોડવામાં જે રસ બનવો જોઈએ, જે પાંદડામાં એની કુણેપ માટેનો રસ, એ રસ પૂરતો બને નહીં. જેને ક્લોરોફિલ કહેવાય એની પાંદડાની ગમે સાયન્ટિસ્ટ ભાષામાં, એ પૂરું બને ને એટલે એક તો ઓલું ચૂસે છે, પૂરતો રસ બનતો નથી. જે બને થોડો ઘણો બને છે એ છોડવો ઓલો જીવાત ચૂસી લે છે એટલે પાંદડા થઈ જાય આમ. તો આવા સમયે અમારે આગળ એક આ કડવું છે. આનું નામ એમ્બિડ છે પણ બધા કડવું કહેવા મળ્યા.
આ એટલું કડવું છે કે તમે અહીંયા આંગળી અડાડીને આ મોઢે અડાડો તો આ કડવું લાગે. અને આનું કામ છે એન્ટી રિફ્લેન્ટ, એટલે આ છોડવાને એટલો કડવો કરે. આનું માપ 20 ml છે. એ છોડવાને માથે છાંટો એટલે છોડવો એટલો કડવો કરી નાખે કે જીવાત રહે ને એને છૂસવું ગમે નહીં અને જીવાત બીમાર પાડી દે. આ માર્યા પછી જો તમે હળવો કોઈ પણ દવાનો સ્પ્રે કરો તો જીવાત મરી જાય. આ રોજડામાં અને ભૂંદડામાં કામ આપે છે. એ પાછા ખેડૂતના અનુભવો. અમારે આ વખતે મગફળીમાં જ્યાં ભૂંદડા મગફળી ઉગ્યા પહેલા ખાઈ જાય ને ખેડૂતે પટમાં માર્યું અને ભૂંદડા એકવાર મોઢું મારે બીજી વાર ખાઈ શકતા નથી. એટલું કડવું આવે. છાંટવા વાળો તે એક ટાઈમ તો નહીં જ જમી શકે, એને કાં સમસ્યા જ ખાવું પડશે એટલું. અને એમાં ડેનાટોનમ બેન્ઝોઇટ ટેકનિકલ આવે. એ ટેકનિકલ તમે નેટ ઉપર સર્ચ મારશો તો આ કડવા ખૂબ બધા વેચાય છે. કોઈ માથે ટેકનિકલ લખીને આપતા નથી. અંકલેશ્વરમાં ખૂબ બને છે. આ બેલ્જિયમનું ટેકનિકલ છે. આની ટ્યુબ આવે છે. તમે જો નેટ ઉપર સર્ચ મારશો તો આની ટ્યુબ મળે છે. એ ટ્યુબ રહે ને એ બહેનોને જો બાળકને દૂધ ધાવતું મુકાવવું હોય તો ટ્યુબ અહીંયા લગાવી દેવાની, એટલે બાળક ધાવી શકે નહીં. એટલે આમાં જે ટેકનિકલ આવે છે એની કોઈ આડઅસર છે નહીં. ઓનલી ફોર જે કડવું લાગે એ જ તે, બાકી આ વસ્તુની કોઈ આડઅસર રહેશે નહીં. આ કોઈ જીવાતને મારશે ને, સિવાય કે સફેદ માખી અને મિલીબગ એ ઘામાં આવ્યો તો મરશે, બાકી આ જીવાતને છોડ ઉપર નુકસાન કરવા નહીં દે. આ મારેલો મહેશભાઈએ માર્યું, અમે એનો કપા જોવા ગયા. પછી તમારા ગામમાં એક કપા જોવા ગયા, આજુબાજુના કપા જોયા. મેં કીધું કે બેમાં ફેર જોઈ લો. એટલે ખાલી હલકી દવા આર્યા ફેરવી દો તો દવાનું રિઝલ્ટ બેવડાવી નાખશે. રોજડા કેવું હેરાન કરતા હોય તો રોજડામાં જો વરસાદ ન આવે, છાંટ્યું હોય, વરસાદ ન આવે તો 15-20 દિવસ સુધી કપા કડવો રહેશે. બીજા નંબરે આજ છાંટ્યું હોય, કાલ તમે જો કપા હોર હાલો તો તમને પણ કડવું લાગે. બીજા નંબરે કે તમે આ છાંટ્યું હોય, તમારા ઓલે કોઈ કપા વીણમાં આવ્યું અને એ બેનો જો રોટલા ઘડે તો એ હોતને કડવો લાગે. એટલું આ કડવું છે. બરાબર. શાકભાજીમાં વાપરવાનું નહીં, નકર તમારું શાક પણ કડવું થાય. બરાબર. એની કોઈ આડઅસર છે નહીં. ઓનલી ફોર એ કડવું છે. ખાલી છોડવાને કડવો કરે છે અને છોડવાને પ્રોટેક્શન આપે છે. બીજું કોઈ પણ દવા નાખો, જ્યારે દવાનું રિઝલ્ટ ન આવે અને દવા તમારે ઉતારવી હોય બરોબર, તો આ છે એપ્સિલોન. આ જેને તમે અપ્સા, સ્ટીકર, સ્પ્રેડર જે કંઈ નામથી ઓળખતા હોય. સ્પ્રેડર બજારમાં ખૂબ બધા મળે છે, ખૂબ બધી કંપનીઓ બનાવે છે. આમાં ને બીજામાં એટલો ફેર છે કે આ સ્પ્રેડર તમે નાખશો તો આમાં પહેલા 100% ટેકનિકલ છે, ઉપર લખીને જ આપે છે. આનો જે ડાયાગ્રામ છે, તમે એક ટીપું નાખ્યા પછી જે ફેલાવાનો છે 198 mm નો છે. સૌથી વધુ અત્યાર સુધી કોઈ ટેકનિકલ નાખતું હતું તો એ આપણે એમ્બેનું અપ્સા આવતું હતું, જેમાં સૌથી વધુ ટેકનિકલ આવતું હતું. બાકી 20% ઉપર કોઈ ટેકનિકલ નાખતું નથી. ખાલી ઉપર લખે સિલિકોન બેઝ. આમાં તમારે 100% ટેકનિકલ ઉપર લખીને આવશે. 100% ટેકનિકલ ધારો 2.5 ml નું માપ છે. 5 ml જો તમે આ નાખશો તો તમારી કપ્પાની ઉપર હે ને તમે પંપનો અવાજ ફરી જાય. જે કંઈ ટાલ્કન પાવડર હશે એ તો ઓગાળી નાખશે, પણ કપ્પા ઉપર તમારે ને ગ્રીનરી આવશે. તમને કલર ફરતો દેખાશે કપ્પાનો. એ કલર ફરતો એટલે દેખાશે કપ્પા ઉપર જે ધૂળ હોય, લાગેલી ધૂળ, એ ધૂળને પણ ઓગાળી નાખે છે. એના કારણે તમને ચમક લાગે કે કપ્પા ચમકવા માંડ્યો. એવું આ સ્ટીકર છે. બીજી એક પ્રોડક્ટ એવી છે, હમણાં જ નવી લાવ્યા કંપની. આ છે રિવોલિના નેક્સ્ટ. આ તમે કોઈ પણ અવસ્થાએ છાંટી શકો એવી પ્રોડક્ટ છે. આનું મેઇન કામ છે ટ્રેસ એલિમેન્ટનું. આનું ગ્રેન્યુલ સ્વરૂપ આ છે. જો તમારે પાવડર ફોર્મમાં વાપર્યું હોય, આ લિક્વિડમાં અમે હમણાં જ બનાવ્યા, કારણ કે પાવડર ફોર્મમાં ખેડૂતને મજા નથી આવતી, એટલે આનું જ તે આ લિક્વિડ સ્વરૂપ છે અને આ પાવડર સ્વરૂપ છે. જે જ્યારે ખરણ થતું હોય આના બે કામ છે. આની અંદર ફૂટના હોર્મોન્સ નાખેલા છે. તમારે ડાળું ફોડવી હોય અને ખરણ ફાલનું અટકાવવું હોય એના માટેની આ પ્રોડક્ટ છે.
બીજા નંબરે કે કોટન ને કપાસ રહ્યો ને એ 90 દિવસ નો થાય એટલે લાલ થવાના પ્રોબ્લેમ આવે. ઈ લાલ તમારા જમીનમાં મેગ્નેશિયમ ન જોવું હોય એટલે કપા લાલ થાય અથવા ફેરસની ખામીના કારણે. તો તમારે પોટાશ, સલ્ફર અને મેગ્નેશિયમ આ 3 તત્વો સ્પેશિયલ કોટનનો એક ગ્રેડ બનાવ્યો છે કંપનીએ 00 કરીને. એમાં સલ્ફર આવી જાય, મેગ્નેશિયમ આવી જાય અને પોટાશ આવી જાય. એ તમારે 2.5 થી 3-4 કિલો સુધી વાપરી શકો. એ ગ્રેડનું કામ એવું છે, એ એટલો ટેકનિકલ રીતે બનાવેલો છે કે છોડના જે પાછલી અવસ્થામાં જે જરૂરી એને જે જરૂર પડે છે એ 3 તત્વોનું સંતુલિત મિશ્રણ છે. એ તમારા પ્રોડક્શનને તો વધારી દે. અમારે 5 મણથી લઈ અને 10 મણ કપા વધ્યો એ પ્રોડક્ટ વાપર્યા પછીના એવા અમારે ઘરે વિડીયો પણ છે મરચીમાં અને કોટનમાં ને એમાં. 2-3 વર્ષથી મહેશભાઈની પેલા તમે 3 વર્ષથી વેચો છો ને? હા હા, પેલા બીજી કંપનીમાં આ પ્રોડક્ટ આવતી હતી. એ મહેશભાઈની એના એરિયામાં 20 ટન, એટલે એ વખતે તો બહુ મોંઘું કહેવાતું હતું કારણ કે આ બધા ગ્રેડના ભાવ ત્યારે નીચા હતા, 80 રૂપિયા ને એમ મળતા હતા. ત્યારે ઓલું 1900 રૂપિયામાં વેચાતું હતું. એ વખતે એ મંડળી 25 ટન જેવું એ પ્રોડક્ટ વેચતી હતી. એનું એ જ વર્ઝન આપણામાં 00 કરીને આવે છે. એમાં આના આ તત્વો એ જ માત્રામાં તમારે કપાસ માટેનો જો બેસ્ટ ગ્રેડ હોય ને તો આ છે. તમારે 90 દિવસ 80 થી 90 દિવસનો કપા થાય ત્યારે, અને જો તમે 45 દિવસે એને વાપરી નાખો એકવાર જમીનમાં તો તમારી આખી જે તમારી જે જીવાત હોય ને જીવાત ઓછી આવશે. કારણ કે તમે જ્યારે પોટાશ આપો ને ત્યારે તમારી કપાસની જે પાંદડું હોય ને એમાં રૂવાટી નીકળે. પોટાશ ને એની ઉપર રૂવાટી કાઢે એટલે જીવાત નહીં, રૂવાટી એમ મજા આવે નહીં. આ પોટાશનું કામ છે. પછી પોટાશ ને એ પોલીસ જેવું કામ કરે. પોલીસ ઊભો હોય તો આપણે કેમ બધા લાઈનમાં હાલવી, ઓલો સીટ બેલ્ટ બાંધી દેવી, ન બાંધ્યો હોય તો પોટાશની હાજરી જો જમીનમાં હોય ને તો બધા તત્વો રહ્યા ને સંતુલિત માત્રામાં છોડવો લે. અને પોટાશ વસ્તુ એવી છે, પોટાશ આખા છોડવામાં પરિભ્રમણ કરે, મૂળિયેથી જાય ઉપર જાય અને પાછો જમીનમાં હોતન વહી જાય. એ જરૂર હોય એટલો છોડવો લે, બીજો મૂળિયા વાટી પાછો વહ્યો આવે. એ રીતનું પોટાશ એક જ એવો છે જેનું આ રીતનું પરિભ્રમણ હોય. દાખલા તરીકે ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસ એટલો આળસુ છે કે એ જ્યાં પડ્યો હોય ને ના જ પડ્યો રહે, મૂળિયાને ના સુધી જવું પડે એને ખાવા. નાઇટ્રોજન એવો છે કે એ બહુ એક્ટિવ છે. તમે આ યુરિયા નાખ્યા, તડકો પડ્યો તો યુરિયા ઉડી જાય. ભેજ હોય તો જમીન અંદર જાય. તમે યુરિયા નાખ્યું અને તડકો છે તો યુરિયા ઉડી જાય. એ બહુ એક્ટિવ છે. એમ દરેક તત્વનું આ એક કામ કરવાની એક પદ્ધતિ છે. એટલે પોટાશ એક એવી વસ્તુ છે કે તમે 45 દિવસે આપ્યું, છોડવા લીધું, બીજું જમીનમાં પાછું ફિક્સ થઈ ગયું. જ્યારે પછી એને જરૂર હોય તે લઈ શકે. પોટાશ લીસિંગ ન થાય એટલે ધોવાય નહીં. સૌથી ફાસ્ટ યુરિયા ધોવાય. યુરિયા એમાં તમે ઉનાળામાં તો કદાચ માર્ક કર્યું છે કે તમે ડબલ નાખો ને ત્યારે ચોમાસા જેટલું રિઝલ્ટ આવે ઝારમાં કે એમાં, કારણ કે એ ઉડી તરત જાય. બરોબર. તો આ સિવાયના અમારે આગળ ફ્લાવરિંગ ગ્રેડ છે 1448. આ બે ફ્લાવરિંગ ગ્રેડ છે. તમને એમ થાય કે આ વાપરવો કે આ વાપરવો, બેયનું કામ અલગ અલગ છે. જ્યારે તમારે ઝીંડવા લાગ્યા નથી અને ફાલની શરૂઆત છે ત્યારે આ ગ્રેડ વાપરવાનો 1448. ફાલ વધારવાનું કામ પોટાશ ખરતું અટકાવે છે. ફાલ વધારવાનું કામ ફોસ્ફરસ કરે છે. ફોસ્ફરસ રહ્યું ને એ તમારો જે છોડવો રહ્યો ને એમાં શાખાઓ વધારે અને શાખાઓને ટૂંકી ગળીએ ટૂંકી કરે એટલે ગાંઠો વધારે. જેટલી ગાંઠો એટલો ફાલ વધે, જેટલી કાતળી લાંબી એટલો ફાલ ઓછો.
તમે બિયારણમાં એવું જોજો, જેમાં લાંબી લાંબી કાતળી હોય ને છોડવો બહુ સારો લાગે, પણ ફાલ ક્યાં હોય, જે કાતળી હોય જ્યાં જ્યાં ગાંઠ હોય ના, તો ફોસ્ફરસ રહ્યો ને એ જે કાતળી હોય ને એને ટૂંકી કરે કપાસમાં. એટલે જ્યારે ફાલની શરૂઆત હોય, હજી ઝીંડવા બેઠા ન હોય, ત્યારે તમારે 1448, જ્યારે ઝીંડવા શરૂ થઈ જાય, ફાલ પણ શરૂ હોય અને ઝીંડવા પણ શરૂ હોય, ત્યારે 55517. પછી જ્યારે ઝીંડવા ખોપારી જેવડા થઈ જાય, પછી એને પોટાશની ને ફોસ્ફરસ બેયની જરૂર પડે, ત્યારે તમારે વાપરવાનું 04848. મારી આગળ નથી, નકર તમને બતાવે. આ બધાના માપ 50 ગ્રામના છે. બધા લો પીએચ છે, એટલે તમારું પાણી ખારું હોય ને, લો પીએચ એટલે ખારું પાણી હોય, ખારી જમીન હોય તોય રિઝલ્ટ આપી શકે એવા ગ્રેડ. ઘણી વખત નબળું પાણી હોય ને તો રિઝલ્ટ તૂટે, દવામાં તૂટે, એમાં ખડીની દવામાં તો ખાસ તૂટે. ડોળું પાણી હોય ને તો ઘણી ગ્લાયફોસેટ તો લગભગ 50% જ કામ આપે. અને તમે ઘણી વખત નર્મદાનું પાણી, અમારા ઘણા ખેડૂત જે સમજતા હોય ને ઘરે જ પાણી લઈ જાય વાડીએ દવા છાંટવા, ટીપણા ભરીને. નર્મદા રિઝલ્ટ વધી જાય, કારણ કે પીએચ રહ્યો ને પાણીનો પીએચ, એ દવાના રિઝલ્ટ ઉપર ખૂબ મોટી અસર કરે. જેટલો પીએચ ન્યુટ્રલ એટલું, કારણ કે દવા જે બને ને, દવા બનાવતી કંપની આમાં એક્સલ કોઈ જોઈ, એક્સલ ભાવનગર રૂવાપુરી રોડે ઘણા જોઈ ને, એ આપણે જે પીવી ને એની કરતા ચોખ્ખું પાણી એની દવા બનાવવામાં વાપરે છે. અને એના દવાના જે ટ્રાયલો રહે ને, એ દવા છાંટે, એના પોતાનું ના ફાર્મ છે, એમાં જે ટ્રાયલ રહે એ મિનરલ પાણીમાં ટ્રાયલ રહે. હવે એને મિનરલ પાણીમાં રિઝલ્ટ લીધા હોય, એની દવા આપણે ખારા પાણીમાં નાખવી તો થોડુંક તો રિઝલ્ટમાં ફેરફાર થાય ને. એ એટલું પાણી, એટલું સ્ટાન્ડર્ડ દવાના રિઝલ્ટ માટે જેટલું પાણી સારું ને એટલું એનું રિઝલ્ટ અપ જાય. તો આ અમારે તમને બધી પ્રોડક્ટની વાત કરી, બરોબર. હવે તમે તમારા પ્રશ્નો કહો, મને જે આવડતું છે એ હું તમને કહીશ, કારણ કે હું પોતે કૃષિ ભણેલો છું અને હું પોતે ખેતી કરું છું. 3 વીઘાની ખેતી હું સંભાળું છું, બીજી મારા પપ્પા સંભાળે છે. 3 વીઘા મારા, હું કહું એ પ્રમાણે થાય એમ. એટલે ના, મોસ્ટ ઓફલી તમને જે કાંઈ હું આપું એના પ્રયોગો એ 3 વીઘામાં થતા હોય. અડધામાં નાખ્યું હોય, અડધામાં ન નાખ્યું હોય. કારણ કે કોઈ પણ પ્રોડક્ટ બજારમાં કે અથવા તમને કહેતા પહેલાં હું મારી વાડીએ વાપરું કે એનું શું રિઝલ્ટ આવ્યું, એમાં અમે મોસ્ટ ઓફલી એમાં અડધા વીઘામાં અમે બકાલું કરીએ જેથી ઝડપથી રિઝલ્ટ દેખાય. ખાવા પૂરતું જ હોય, અલગ અલગ બધા કેરા હોય, ચોળી ને ગુવાર ને આન, એમાં મોસ્ટ ઓફલી આ બધી વસ્તુના કે બજારની જે એવી વસ્તુના કે અમારે કોઈને એગ્રોવાળા મોસ્ટ ઓફલી અમને ડોઝ પૂછતા હોય છે કે અત્યારે કયા ડોઝનું રિઝલ્ટ આવશે. તો ના, અલગ અલગ ડોઝના પણ અખતરા થતા હોય કે જે સ્પેશિયલ અખતરા માટેનું એક ખાલી 3 વીઘાનું કટકું છે, જ્યાં સુધી ડૂબે નહીં ત્યાં સુધી. કારણ કે છે તળાવમાં, એટલે ના બીજું કાંઈ થાય નહીં, એટલે એ મને આપી દીધું કે તારે ને અખતરા કરવાના. તળાવ ભરાય તો ડૂબી જાય, નકર એટલે ના કોઈ નવા ટેકનિકલ આવ્યા હોય, ભલે મારી કંપનીના ન હોય, પણ રિઝલ્ટ જોવા માટે. દાખલા તરીકે અત્યારે તમારે જે આ થીપ નથી જતી, તો થીપમાં નહીં તો લગભગ એકુક જે સિંગલ ડેલિગેટ આવ્યું, ધાનુકાનું નિયોનિસ આવ્યું હોય, કે પછી ટોલફેન પાયરાઇટ હારે આ કડવું ઉમેરીને એને હારે ઈચ્છો નાખીને એવા નકરા ઘણા બધા અખતરા લીધા. ત્યારે આજે એમ કેવી કે હવે અમને નથી પૂછતું કે હવે હું કેવું એ ખેડૂતને થીપ માટે. જેટલા ટેકનિકલ રહ્યા એ બધા ઓલા કરી લીધા, પણ જ્યાં પાણી પાયું, પિયત પાયું, અને હું ઘણા ટાઈમથી કહેતો હતો જે મળે કે પાણી પાવ, તમારે જીવાતને કંટ્રોલ કર્યું ને તો પાણી પાવ, તો તમારે 50% નાના બેનિફિટ મળશે. બીજા નંબરે જમીનમાં અત્યારે ડ્રીપ હોય તો પોટાશ આપી દો. આ 2 વસ્તુ કહેતો હતો ને એ બધાને સારું છે. આ મહેશભાઈ ઓલામાં જ તમે જોતો કપ્પા ફર્સ્ટ ક્લાસ, મેં ફોટા પાડીને બીજા ભાઈઓને મોકલા, મેં કીધું આવો કપ્પા છે. એમાં અમે કોઈ ભારે ટેકનિકલ મર્યા નથી. 2 વાર કડવું મર્યું,
ઇથિયોન સાયપર ને બદલાતા બદલાતા ગુફરો 80 ફેટ ને એવા કર્યા, પણ એને તે પાણી એની વાડીમાં એવો ડિફરન્સ હતો કે એને એક વાલમાં પાણી નહોતું જ્યું, ના જીવા ડબલ હતી એના પોતાના ખેતરમાં, અને એ જ્યાં પાણી પુષ્કળ ગયું છે એમાં જીવાત હાવ નોર્મલ, એટલે નોર્મલ હતી. એટલે પાણી પાજો જીવાતનો એટેક ઓલો હળવો કરવો હોય ને તો ન હોય તો ડ્રીપમાં જેટલું જાય ડ્રીપ હોય એટલું ઓલું કરજો. બીજા કઈ તમારા પ્રશ્નો હોય ખેતીને લગતા હોય? હા, આ બધી પ્રોડક્ટ કોઈ પણ ઓલા હારે ભેળવી શકાશે. બીજા નંબરે જો તમારે માઇક્રોન્યુટન આપવું હોય જમીનમાં, એક પ્રોડક્ટ રહી ગઈ, આ છે ડીએફ છે, આ છે ડ્રીપ ફર્ટિલાઇઝર. આ ડ્રીપમાં આપવાનો ગ્રેડ છે, આનું ગ્રેન્યુલ ફોર્મ હોતન આવે છે. આની અંદર 8 પ્રકારના માઇક્રોન્યુટન, જે છોડને જે જરૂરી માઇક્રોન્યુટન છે, બોરોન, ઝીંક, સલ્ફર, મેગ્નેશિયમ, મોલિબ્લેડ, આમાં બધું નાખેલું છે. આ જમીનમાં આપવાનો ગ્રેડ છે. એકરે આ 1 લીટરનું માપ છે. બોલો, એકરે આ 1 લીટર. વજન જોવો તો વજન ખૂબ આવશે. આમાં 10% તો ઝીંક છે. તમારે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા શરૂ થાય ત્યારે એકવાર માઇક્રોન્યુટન આપવું જોઈએ, જેથી છોડને કાંઈ જરૂરી ઓલું હોય તો એ એમાં મળી રહે. આ દવા ભેગું ભળશે ને. છાંટવા માટે એક ફરનાશ કરીને માઇક્રોન્યુટન આવે છે, જે 15 થી 20 ગ્રામ નાખવાનું. મારી આગળ છે ને એને તમને બતાવે. એ સ્પેશિયલ સિલેક્ટ ફોર્મમાં આ ભળે કેમ નહીં એ તમને કહું કે કોઈ પણ માઇક્રોન્યુટન હેવી મેટલ કહેવાય. તમે ડુંગરા ઉપરથી જે પાણી આવતું હોય ને એ પાણી મીઠું બહુ લાગે પણ પાણી ભારે હોય. એમ આ રહ્યું ને એ હેવી મેટલ, એટલે કે એ ખનિજ, એટલે ડુંગરામાંથી જે તત્વો રહે એ ધોવાઈને પાણીમાં ભળતા જાય છે. એમ આની અંદર માઇક્રોન્યુટન એટલા બધા નાખેલા છે કે એમાં 10% સલ્ફર છે, અંદર કોપર નાખ્યું છે, પછી એની અંદર ઝીંક છે 10%. એટલે એ કોઈ દવા હારે તમે ભેળવો તો એ ફાટી જાય અને એનું રિએક્શન આવે. એ ઓનલી ફોર જમીનમાં. દાખલા તરીકે કેલ્શિયમ નાઇટ્રેટ રહ્યું, કેલ્શિયમ નાઇટ્રેટ કોઈ હારે ભળે નહીં, પણ જો તમે કેલ્શિયમ નાઇટ્રેટ પાણીમાં ઓગાળીને એની હારે બીજું ખાતર ઓગાળો તો એ લોંદો થાય. પણ જો તમે કેલ્શિયમ નાઇટ્રેટ કોઈ પણ ખાતર હારે ભેળવીને ઉડાડી દો તો કામય આપે અને એની કોઈ આડઅસર ન થાય. જ્યારે કોઈ પણ વસ્તુ પાણી હારે ભળે ત્યારે પાણીનો જે હાઇડ્રોજન ને ઓક્સિજન હોય એની હારે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. એ ઓક્સિડેશનની પ્રક્રિયાથી રિએક્શન આવે. ઘણી બધી દવા એવી આવે છે કે જે પાણી હારે ભળે પછી ઝેર બને, ત્યાં સુધી ઝેર બને નહીં. એટલે આમાં હેવી મેટલ છે. એટલે આ કોઈ પણ દવા એમાં ફોસ્ફરસ ગ્રુપની દવા હારે તો ભળે જ નહીં. એના માટે ચિલેટ ફોર્મ વાપરવું પડે. આપણે આગળ ચિલેટ ફોર્મ હોતા છે, જે તમારે કોઈ પણ હારે તમે ભેળવીને વાપરી શકો. આ દાખલા તરીકે મોનો અને પ્રોફેનો ભેગી ન કરાય ક્યારેય. બે ફોસ ગ્રુપની દવા છે. જો ક્યારેક બે ભેગી કરો અને તડકો વધ્યો હોય તો તમારો કપા લાલ કરે. બરોબર બરોબર. બીજા નંબરે મોનો એસિફેટ ભેગું થાય, પ્રોફેનો એસિફેટ ભેગું થાય, પણ ક્યારેય બે ફોસ એક ગ્રુપની દવા ભેગી ન થાય. એટલે મોનો ને પ્રોફેનો ક્યારે ભેગું નહીં કરવાનું. એ તમારા છોડવાને કડક કરે અથવા ગરમ પડે. માત્રા જો 30 ml નાખતા હો તો વાંધો ન આવે, પણ જો માત્રા વધી તો એ ગરમ પડે અને છોડવો રહ્યો ને કડક થાય. એવી રીતે જો આપણે એસિફેટ વાપરતા હોઈએ તો એસિફેટને પણ પહેલાં પાણીમાં ડોઈ નાખવાનો. પાવડર ફોર્મ જેટલા આવે એને પહેલાં ડોઝ જ બનાવવાનો અને બધી વસ્તુનો અલગ અલગ ડોઝ એટલે બનાવવાનો કે દરેક પાવડરનું વજન અલગ અલગ હોય. હવે તમને 30 ગ્રામ લખીને આપ્યું, તમારું જે માપ્યું રહ્યું ને એમાં 30 ગ્રામ જવાનું છે કે નથી જવાનું આપણને ખબર નથી. 30 ગ્રામનું માપ્યું છે, પણ એ માપ્યું કયા પ્રમાણે બન્યું છે. કપા અને લોખંડમાં ફેર હોય ને એવો દરેક પાવડર હલકા ભારે હોય.
જો એની હારે જે માપ્યું આવેલું હોય ને એ હોય તો બરોબર છે. આપણે ગમે એ માપીએ એના કરતાં વસ્તુ એ છે કે પાવડર ફોર્મ જે છે એનો ડોઝ બનાવી નાખ્યો તો માત્રા રહે ને જળવાય, માત્રા જળવાય. જો ક્યારેક કપાસમાં દવા જે હોય ક્યારે વધુ માપમાં નહીં આપવાની, ક્યારે ઓછા માપમાં નહીં આપવાની. વધુ માપમાં આવો તો એના નુકસાન છે, ઓછા માપમાં આપો તો જીવાત એટલી બધી કંટ્રોલ ન થાય. વધુ આપો તો રજિસ્ટ્રેશન પાવર આવી જાય. આજ ઘણી વખત જીવાત મળતી નથી, આપણે એક ધારા મોનિક્યુલ વાપરીએ. દાખલા બકાલામાં એવું થાય કે રીંગણીમાં ડોકા મળી ન જાય, કારણ કે ઠેરથી ઠેર સુધી બે જ દવા મારતા, કાલા ઘોડા, ઇમામેક્ટિન, બેન્ઝોઇટ, તાકાત પ્લસ. પછી રજિસ્ટ્રેશન આવી ગયો. હમણાં એક આણંદમાં એક કેસ બન્યો, આખો લેખ આવ્યો હતો. કારણ કે અમારે ત્યાં કૃષિનું તમને સામે બોલવું એટલે અમારે વાંચતા રહેવું પડે. ના કૂતેલા બળ્યા નહીં, અને સુમિન્ટો કંપનીની દવા. એટલે ખેડૂતે કેસ કર્યો, કારણ કે નાના ખેડૂતો બહુ એક્ટિવ, બરોબર. એ કે દવામાં ફોલ્ટ જ છે, એટલે નાથી સેમ્પલ લેવાના, દવાનું સેમ્પલ લેવાનું, દવામાં ટેકનિકલ પૂરેપૂરું નાખેલું. એટલે કંપની નીકળી ગઈ, કંપનીનો કોઈ ફોલ્ટ હતો નહીં. ખેડૂતે સાટેલી પદ્ધતિ કે તે કઈ રીતે સાટ્યું હતું, એટલે ખેડૂત કે મેં આ રીતે જ સાટ્યું હતું, એમાંય કોઈ ફેરફાર નહીં. એ સેમ્પલ આપણી લેબમાં જ્યાં નાગપુર દવા, એ સેમ્પલ લેવાના ખડના કે ખડ ઉપર દવા કેમ અસર ન કરી, બરાબર. એ સેમ્પલ બહાર ગયા વિદેશમાં. હવે નાના સાયન્ટિસ્ટોએ અહીંયા આપણી યુનિવર્સિટી નાગપુર આરે કનેક્ટ કોઈ આણંદ યુનિવર્સિટી કનેક્ટ કોઈ આપણા જ્યાં એના જે ક્વોલિટી કંટ્રોલ અધિકારી હોય ને, તો આવડાને ખબર હોય ક્વોલિટી કંટ્રોલ અધિકારી, એમની આરે કનેક્ટ હોય. એમને એવું કીધું કે તમે આજ ખડની દવા મારી, જેમાં ખડનું બી એક તો કે 10,000 વર્ષ સુધી જીવી કે એવી એનામાં ક્ષમતા છે. એ પડ્યું હોય 10,000 વર્ષ પછી ઉગે. તમે આજ ખડની દવા મારી, એમાંથી કોક રેર કેસ એક બિયારણ જીવતું રહી ગયું, દવા લાગે છતાંય મર્યું નહીં. એ જમીનમાં જો એ ઉગ્યું, એની ઉપર પાછી ખડની દવા આવી, એમાં રેર કેસ રહી ગયું જીવતું. એ જમીનમાં જો એ કોઈથી મરે નહીં. એમાં એને એવું કીધું કે એ જે કોલોની હતી, દરેક દવા એ રીતે બને કે છોડવા ઉપર દવા પડે એટલે દવા છોડવા રહ્યો ને ખોરાક લેતો બંધ થઈ જાય. એની જે ખોરાકની જે વાહિની હોય એ બંધ કરે, બ્લોક કરે, એટલે છોડો મરી જાય. ઘણી દવા મૂળિયા ઉપર અસર કરે, ઘણી પાંદોરથી અસર કરે. આ રીતે ખડીની દવાનું કામ કરવાની સિસ્ટમ હોય. એટલે કે આ કૂચેલા એવા થઈ ગયા છે. અને આપણે તે જુનાગઢમાં તે ઘઉંમાં ખડ નથી બળતા, કે આ કૂચેલા એવા થઈ ગયા છે કે આ દવા સહન કરી ગયા છે, આને એમાં દવા અસર કરતી નથી. જે રીતે કે માણા હળવું આટલો તડકો સહન કરતો થઈ ગયો, અમેરિકા વાળાને અહીંયા લાવો ને તો 35 ડિગ્રી મરી જાય. તો એવી રીતે કે ખડ પણ રજિસ્ટ્રેશન આવી ગયો છે. એટલે આપણે ઘણી વખત એકની એક કન્ટેન્ટ વાપરીએ અથવા વધુ માત્રા નાખી દેતા હોય તો એ રજિસ્ટ્રેશન પાવર આવી જાય અને પછી મરે નહીં. દાખલા તરીકે આ ગુલાબી ઈળ જ છે. ગુલાબી ઈળ આપણે મરતી નથી, પેલા મરી જતી હતી, એને રજિસ્ટ્રેશન પાવર કેળવી લીધો અને પોતાની બુદ્ધિ એવી કેળવી કે ગુલાબી ઈળ બે જ વસ્તુ ખાય. જે આપણે બીટીનો જે પ્લાન્ટ બનાવ્યો ને, એ આખા છોડવામાં બીટીનું ઝેર છે, આખા છોડવામાં. ખાલી એની રજમાં એની કપાસિયામાં બીટીનું ઝેર ન આવે. અને બીટીનું ઝેર એના કપાસિયા ને એની રજમાં એટલે ન આવે, જો કપાસિયામાં ઝેર જાય ને તો આપણને નડે. એટલે સાયન્ટિફિક રીતે એ ઝેર કપાસિયાની અંદર પગતું નથી. બીટીનું ઝેર, એ ઝેર રહ્યું ને એ એની એ પાંદડામાં હોય, પાંખડીમાં હોય. હવે ઈડને એટલી ખબર પડે છે કે મારે શું ખવાય ને શું ન ખવાય, એને કુદરતી રીતે એને તૈયાર કરી નાખીએ એની જાતને કે આપણે હવે જીવવું હોય તો આપણે આ જ ખાવાનું છે. એટલે ગુલાબી જ્યારે નાની હોય ને એટલે વાળ જેવી હોય, આપણને દેખાય નહીં ત્યારે વ્હાઈટ કલરની હોય, પછી પીળી થાય ને પછી ગુલાબી થાય. અત્યારે વ્હાઈટ કલરની હોય, પાતળી એવી. એ શું ખાય? રજ ખાય. પછી જ્યારે ઝીંડવું મોટું થાય ત્યારે એ ખાલી બી ખાય, કપાસ નથી ખાતી, રૂ નથી ખાતી, ખાલી બી ખાય. કારણ કે એને તે
કુદરતે બધાને જીવવાનો અધિકાર આપ્યો, એમ જીવ કેમ જીવવું એ હોતને શીખવાડી દે. એટલે ઈળને તે જીવવા માટેની પદ્ધતિ મળી ગઈ. નાના હોય ત્યારે રસ ખાવાની, મોટા થાય ત્યારે કપાસિયા ખાવાના. આ સિવાયનું કાંઈ ખાશું તો મરી જઈશું. અને આ જે ઓલું એમ્બિટ્રું ને એ તમારે ગુલાબી ઈળમાં કામ આપશે. ગુલાબી ઈળને ભૂખી રાખશે. એ ભૂખી રહે ને એટલે એ ભૂખી મરશે, કારણ કે 10 દિવસ ઈળને ખોરાક ન મળે એટલે એ મરી જાય. બીજા નંબરે ઈળ ક્યારે ન મરે? જ્યારે ઈળ ઝીંડવા અંદર વહી જાય પછી ઈળ કોઈ એવી દવા નથી પેદા થઈ કે ઈળને મારી શકે. તમે કંટ્રોલ તમે 70 દિવસ સુધી કરી શકો. જ્યારે ફૂલ અવસ્થામાં ઈળ છે ત્યારે તમે એને દવા મારો, પ્રોફેનોફોસ છે, એના ઈંડા કંટ્રોલ કરો. કારણ કે જેટલા ઈંડા મરે એટલે ઈળ ઓછી લાગે. જ્યાં 70 દિવસ સુધી ઈળ કંટ્રોલ થાય. જ્યારે તડકો શરૂ થાય અને પછી એમાં તડકા ભાદરવા પછી પાછી ઠંડી શરૂ થાય પછી હળો કંટ્રોલ ન થાય, તમારે ગમે એ મારવાનું. જે અઠવાડિયે ઈળની દવા મારતા હશે એની કીધે એ હળો કંટ્રોલ ન થાય. કારણ કે જે ટાઈમ રેગ્યુલર દવા મારતા હશે ને એને ઈંડા જ ઓછા લાગ્યા હશે. એ વખતનો હળો તો એને ન કંટ્રોલ થાય. કારણ કે ઝીંડવા અંદર પેક થઈ જાય પછી ઈળ મરે નહીં. કારણ કે એ બહાર જ નથી આવવાની ને, અંદર કપાસિયો ખાવાની. બીજા નંબરે કે ઈળ ત્યારે નહીં દેખાય. ઠંડી શરૂ થાય ને પછી ઈળ એની એક અવસ્થા ગુમાવી બેસે. ઈળ બને પછી એમાં કોસેટો બને, ફૂદું બને, ફૂદું ઈંડા મેકે, ઈંડામાં પાછી ઈળ બને, કોસેટો બને. જેવી ઠંડી શરૂ થાય એટલે કોસેટા બનવાનું બંધ થઈ જાય અને એ મોટી થવાનું શરૂ થાય. એટલે તમને એ વખતે ઠંડી શરૂ થાય પછી મોટી ઈળ દેખાય, ગુલાબી ઈળ. એટલે ઈળ કંટ્રોલ કરવી હોય ને તો અત્યારે પછી ફેરોમેન ટ્રેપ. તો ફેરોમેન ટ્રેપની મેન મર્યાદા એ છે કે તમારા પૂદા તો પકડે, પણ તમે એકે જો ફેરોમેન ટ્રેપ મેકી હોય ને તો એની વાંચથી આજુબાજુના બધા પૂદા તમારે ઘરે આવે. 200 વીઘામાં અથવા તમારું આખું ગામ જો હપીને ફેરોમેન ટ્રેપ મૂકે પૂદા પકડવાની તો કામ આપી. અને જો 4-5 જણા મેકે તો આખા ગામના પૂદા એ 4-5 જણા ખેતરમાં આવે. આ મર્યાદા છે ને એની. એટલે આ તમારે ગુલાબી ઈળમાં કામ આપશે ભૂખી રાખવામાં, બરોબર. અને ગુલાબી ઈળ અત્યારે જેટલું કંટ્રોલ કરો એટલી જ કંટ્રોલ થાય, પછીની અવસ્થામાં કંટ્રોલ થાય નહીં. આમાં ઘણા 4G વાવ્યું છે તો 4G નું વિજ્ઞાન એ છે કે તમે 4G નો છોડવો જો ઓરિજિનલ 4G હશે તો એનો છોડવો જોજો અને એના ફૂલ જોજો. જે બીટી આવ્યું તમે જો નોર્મલ જે કપાસ છે એનું ફૂલ જોજો, એ પીળા કલરનું હશે. જે 4G નું ફૂલ રહ્યું ને વ્હાઈટ કલરનું હશે. જ્યાં વ્હાઈટ કલરનું હોય ને ના ફૂદું જટ આકર્ષાય નહીં, એટલે હળો ઓછો આવે. આ એનું સાયન્સ છે. બાકી તમને જે કહેતા હોય એ આખો વિજ્ઞાનના સિદ્ધાંત ઉપર તમને એ વેરાયટી તૈયાર કરેલી છે. એમાં કોઈ એવું જીન નથી કે ડબલ બીટી કે ટ્રિપલ બીટી કે એવું કોઈ વસ્તુ નથી. અમેરિકાનો એક નર છે, એ નરના ફૂલ વ્હાઈટ છે, એનું આપણી વેરાયટી અરે ક્રોસિંગ છે એટલે એમાં વ્હાઈટ ફૂલ આવે. બીજા નંબરે મોસ્ટ ઓફલી શરૂઆતમાં જે 4G આવી અર્લી વેરાયટીઓ આવી એટલે 70 દિવસ પહેલાં એમાં ઝીંડવું બની જતું હતું, એટલે વહેલો પાકી જતો હતો, એટલે એમાં હળો આવતો નહોતો. હવે તો એમાં એટીએમ ટાઈપની લોંગ વેરાયટીની એવી લઈ આવ્યા, પણ ફૂલ વ્હાઈટ છે એના કારણે એમાં ફૂદા આકર્ષાતા નથી, એટલે એમાં હળો ન આવે એવું નથી, પણ ઓછો આવે. આ છે 4G નું વિજ્ઞાન, સાચું વિજ્ઞાન, બરાબર. એટલે વેરાયટી ખોટી નથી, એનું સાયન્સ આ છે. એમાં હે ને વ્હાઈટ ફૂલ આવશે, ઓલામાં પીળા ફૂલ છે. તમારે કઈ પ્રશ્ન હોય મને આવડતું હશે તો હું કહીશ, નહીં આવડતું હશે તો હું જાણીને કહીશ. કારણ કે કોઈને કાંઈ બી પ્રશ્ન હોય ખેતીને લગતો આ તે. બીજું આપણી મંડળીમાં હવે દવા અને બિયારણ ચાલુ થઈ ગયું છે, એટલે બને એટલું મંડળીને ટેકો કરજો. મંડળી આપણે આગળ આવે, મંડળી આગળ આવે તો ગામ આગળ આવે. એટલે દવા બધી સ્ટાન્ડર્ડ ટાટા છે, સિજન્ટા છે, બાયર છે, ટોમેટો, કોસામી.
બાકી આ જે કંપની છે મહાધનની જે ક્વોલિટી છે ને સૌથી વધારે ક્વોલિટી હું મહાધનની માનતો, પણ આ વસ્તુ જ્યારે જોઈને વાપરી એટલે આની ક્વોલિટી આંબે એવી હજી એક આવી નહીં. કેમ કે આનો જે ફોસ્ફરસ છે ને એ કલરને ખાઈ જાય છે, જે કોથળી છે ને એનો કલર ખાઈ જાય એટલી ક્વોલિટીમાં છે. બધી પ્યોર વસ્તુ ફૂલ દમદાર વસ્તુ છે. ખાલી અખતરા બૂટથી તમે એકાદ બે ફોર્મ છાંટીને વાપરજો એટલે તમને સીધો ખ્યાલ આવી. એમાં જે ઓલી હલગીરીના છે કે નહીં, તમને બીજા ત્રીજા દિવસે કપાનો કલર જ ફેરવી નાખે અને 15 થી 20 દીમાં 1.5 થી 2 ફૂટની હાઈટ પકડાઈ જાય એટલા એના રિઝલ્ટ. એટલે જે વસ્તુની જરૂર હોય એ આપણી સંસ્થામાંથી લેજો. બીજું કાંઈ પ્રશ્નોત્તરી હોય તો કયો. પ્રાઇવેટ કંપની હોય ને એ ક્યારેય સહકારી સેક્ટર હારે બેહે નહીં, કારણ કે અમારે કરોડોમાં ધંધા જોતા હોય, અમે ડીલરોને જ પકડીએ. અમારી કંપનીની ક્વોલિટી જદી આ મહેશભાઈ નિંગાળા મંડળીએ જોઈ એને અમારી કંપનીને રિક્વેસ્ટ કરી. અમારી કંપની સુરતમાં મંડળીઓ હારે કામ કરતી હતી, સહકારી સેક્ટર હારે. સુરતમાં મંડળીઓ બહુ સદ્ધર, એના ખેડૂતને લગ્ન માટે પણ, એના છોકરાના લગ્ન હોય તો એના માટે પણ ઓલો રૂપિયા ઉછીને આપીએ કેટલી સદ્ધર મંડળીઓ છે. અને નાના ખેડૂતો કરિયાણું પણ મંડળીમાં લેવા જાય એટલી એક્ટિવ મંડળીઓ સુરતમાં મંડળીઓ હારે કામ કરતી હતી. અમે આખું માળખું ગોઠવવાના જ હતા. મહેશભાઈ ને એને કંપનીને અમારા નયનભાઈને બેને વાત થઈ કે હું આવી સારી કંપની છે તો હું કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં ન જવા દેતા, અમે મંડળીઓ થકી કામ કરીશું અને તમને સારો એવો કંપનીનો જે ઉદ્દેશ્ય છે અમારો કે સારી પ્રોડક્ટ ખેડૂતો સુધી પોગે એ પોગાડવા પ્રયત્ન કરશું. એટલે આ કંપની નિંગાળા મંડળી થ્રુ રહી ગઈ અને આજ તમારી સુધી આ પ્રોડક્ટ મંડળી થ્રુ આવી. એમાં બેનિફિટ તમને મળે, કારણ કે મંડળી નફો કરશે તો એ તમારા સભાસદોને એને જ ત્યાં આવવાનું ને. આપણા ભાઈ મહેશભાઈ ટેકો રાખ્યો. બાકી આ પ્રાઇવેટ એગ્રોમ ગયો શું ભાવ હોય એનું કાંઈ નક્કી નહીં. જ્યાં લગી 100-150 રૂપિયા ડબલે મળે ને ત્યાં લગી હક થાય નહીં. આપણે 30-40 રૂપિયાનું માર્જિન હોય. એટલે બાકી કઈ હોય તો એટલે આપણે એક સુરતમાં કામ કરતી હતી અને આખા સૌરાષ્ટ્રમાં, બોટાદમાં, આ બોટાદ પહેલો જિલ્લો છે કે જેમાં આપણે મંડળીઓ સાથે કામ કરીએ છીએ. બાકી આપણે જે ડિસ્ટ્રીબ્યુટરો હોય, ડિસ્ટ્રીબ્યુટર પેનલ હોય એમની હારે, એટલે એમાં બેનિફિટ મંડળી હારે તમને રહે, કારણ કે મંડળીઓમાં ઠરાવ પ્રમાણે નફા હોય. આજે અમે મંડળીને આપી તો મંડળી ગમે એમ લઈ ન શકે, કારણ કે એના ક્રાઇટેરિયા હોય કે 10% વધુ મંડળી રાખી ન શકે. તો તમને બીજા નંબરે કે એ 10% મંડળીને મળે તો કાલ સવારે તમને પાછું બોનસના રૂપમાં તમારી મંડળી સદ્ધર થાય, તમને બોનસના રૂપમાં, એટલે એ રીતે ઓલું રહી જાય. એટલે એ પણ સારું કહેવાય કે બીજા કાંઈ તમારે કાંઈ ખેતીને લગતા કોઈ બી પ્રશ્ન હોય. ફોટા પડ્યા બે ચાર ફોટા લઈ લેજો, કંપની મોકલવા પડશે. તો રાજુભાઈ આમાં તમે અલગ અલગ પ્રોડક્ટની અલગ અલગ જે કામગીરી કરે એની વિશે વાત કરી. તો એવી એક પ્રોડક્ટ કરી જે ઘણી બધા બાબતો ઉપર અસર કરતી હોય એવી આમાં કરી એકલી એવી તો કે ફાલની અવસ્થા, ફૂલની અવસ્થા, જો કાઢવાની અવસ્થા એમ નહીં, પણ એવી એક પ્રોડક્ટ હોય કે જે કપાને તમામ અવસ્થામાં તંદુરસ્ત રાખે, ઉત્પાદન સારું આપે, એમાં રોગ પ્રતિકારક શક્તિ હોય એવી, એક પ્રોડક્ટ કરી. હા એટલે જ તમને કીધું કે આ રિવોલેના આમાં કેટલા પ્રકારની દવા આપો એમ ખેડૂ ને યાદ. એમાં જો કોટનમાં એવું છે કે આપણી પ્રોડક્ટ રહે ને બધી પ્રોડક્શન વધારવા માટેની પ્રોડક્ટ છે અને અવસ્થા પ્રમાણે એટલે છે કે દરેકમાં અલગ અલગ ન્યુટ્રિશન છે કે જ્યારે છોડવો નાનો હોય ત્યારે નાઇટ્રોજન ને ફોસ્ફરસની વધુ જરૂર પડતી હોય તો એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ જ છે, બીજું કાંઈ છે નહીં. ત્યારે તમને જો હું પોટાશ આપો તમારો પોટાશ વેસ્ટ જવાનો છે. જ્યારે 45 દિવસનો થાય ત્યારે એને ફોસ્ફરસ ને પોટાશની જરૂર પડવાની છે, માઇક્રોન્યુટ્રિયન્ટની પડવાની છે.
તો એ વખતે જો એ તમે આપશો, બાકી જો વધારાનું આપશો તો છોડવાને ત્યારે જરૂર નથી ને. એટલે અલગ અલગ પ્રોડક્ટ, અલગ અલગ સ્ટેજની અલગ અલગ પ્રોડક્ટ છે. જો ખીચડી આપી દે તો આપણે આગળ ખીચડી છે. આ તમે ગમે એ અવસ્થાએ આપશો. આની અંદર નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, સલ્ફર છે, મેગ્નેશિયમ છે, એ નથી. એમોનિયા એ નાઇટ્રોજન નું સ્વરૂપ જ છે. બરોબર? ના, ડ્રીપમાં નહીં, આ છાંટવાનું છે. બરોબર? ડ્રીપમાં આ મોંઘું પડે. જો બે વસ્તુ છે, છોડો બે જગ્યાએથી ખોરાક લે, એક ઈ મૂળેથી લે, એક પત્તેથી લે. મૂળે પત્તેથી લે, જે નેનો વસ્તુ છે, જે નાની વસ્તુ છે, ઈ જો તમે મૂળેથી આપો તો છોડવો, કારણ કે એક તો નાના પાર્ટિકલમાં છે, ઈ જાજુ ન લઈ શકે, કારણ કે એની ટેકનોલોજી જે રીતની હોય. પછી દરેકના ફોર્મ હોય. દાખલા તરીકે ફોસ્ફરસ રહ્યું તો P2O5 જે સ્વરૂપ આવે એ પત્તેથી ખાઈ શકે. P2O4 રહ્યું ને એ મૂળિયેથી ખાય કે DAP માં જો P2O4 લખ્યું છે. જેટલા છાંટવાના ખાતર આવે નેનો DAP હોય એમાં જો P2O5 લખ્યું છે. તો આ જે ટેકનોલોજી છે કે છોડવાને પત્તેથી ખવડાવવું છે કે મૂળેથી ખવડાવવું છે, આ મેં એમ કીધું કે આ તમે આ જમીનમાં આપજો, છાંટવામાં ન આપતા. કારણ કે આ જે મૂળેથી ખવડાવવાની વસ્તુ છે, આ તમે છાંટવામાં આપજો તમને રિઝલ્ટ આપશે. તમે નાખશો એનું એ 20-30% લઈ લેશે ને તોય તે એ આપશે, પણ મૂળ જેવું નહીં આપે. એમ આના દરેક વસ્તુ જ્યારે બની હોય ને ત્યારે એના ફોર્મ અલગ અલગ હોય. એને કે કયા સ્વરૂપમાં લઈ શકશે એ રીતે બનાવી હોય. આ બધા જે ખાતર બનાવ્યા ને આ એવા બનાવ્યા છે કે આ તમે બે જગ્યાએ આપી શકશો. જમીનમાં આપી શકશો તોય રિઝલ્ટ આપશે, ઉપરથી આપી શકશો. ઈ 0-0 ઈ 25 કિલોનું આવે. બરોબર? ઈ તો અંદર ક્યાંક ઠેલ્યું પડી છે. અત્યારે જનરલી દાખલા તરીકે અમારા ગામના જે કપાસની પરિસ્થિતિ છે, કે 60-70 દિવસ, 70 દિવસ, 80 દિવસ આ તબક્કામાં કપાસના પાક છે. અને જેને કહેવાય ઓલા કીટનો ઉપદ્રવ, કુદરતી પરિબળો, વાતાવરણ ગરમ રહેશે, તો આના માટે હવે શું કરવાની જરૂર? અત્યારે એક તો તમે હે ને અત્યારે જો ખાતરમાં આપવું હોય ને તો અત્યારે 0-0-23 આપી શકો. તમે ખાતર જો તમારે કપાસના ખાતર સમજવા હોય તો હું તમને એનું શેડ્યુલ કહી દઉં કે જ્યારે કપા નાનો હોય ત્યારે એને નાઇટ્રોજનની ફૂલ જરૂર હોય, નાઇટ્રોજન ને ફોસ્ફરસની. ત્યારે તમે યુરિયા આપો, પછી 24-24 જે મહાધન પાવર આપે છે એ આપો. એ તમે આપો 30-35 દિવસ સુધી. 30-35 દિવસ પછી એને ફોસ્ફરસની જરૂર નથી, એને નાઇટ્રોજનની જરૂર પડે. પછી ફાલ ત્યારે શરૂ થાય 40 દિવસે. જે વહેલી વેરાયટી છે જે 145 દિવસે પાકે છે એને 45 દિવસે ફાલ શરૂ થાય. જે મોડી વેરાયટી છે જે 175 દિવસે પાકે, ઈશા છે, સંકેત છે, જેને ફાળની 65 થી 70 દિવસે શરૂ થાય, એને તમે 50 દિવસ સુધી નાઇટ્રોજન એટલે યુરિયા કે આવા બધા ખાતર આપી શકો. બાકી તમારે પછી જ્યારે 45 દિવસનો થાય ત્યારે એકવાર પોટાશ વાળું ખાતર આપી દો. જો તમે 12-32-16 વાવતા હો તો અતિ બેટર. ડીએપી વાવતા હો તો ડીએપી આરે એમઓપી વપરાવો જમીનમાં. બરોબર? નો ખાતર આપવાનું, ડ્રીપમાં જ તમારે ફર્ટિલાઇઝર આપવું હોય તો એ વખતે 0-0-23 આપો. પછી કપાસ અને ઝીંડવા શરૂ થાય ત્યારે એને મેગ્નેશિયમ આપો, મેગ્નેશિયમ સલ્ફેટ, એટલે 65 દિવસની આસપાસ. હા, એ પછી એકવાર એમોનિયમ સલ્ફેટ આપો, કારણ કે નાઇટ્રોજનની ઠેઠ સુધી જરૂર છે. એટલે તમે એમોનિયમ સલ્ફેટને મોરસ્યું છો. બરાબર? એમાં સલ્ફર આવી ગયો અને નાઇટ્રોજન આવી ગયો. બરાબર? એ તમારા પાણી વરસાદ વધુ પડ્યો હોય તો એમોનિયમ સલ્ફેટ આપો, તમારું પાણી મેકાવી દે. અથવા જો એમોનિયમ સલ્ફેટ ન આપવું હોય તો યુરિયાને 90% ને 80% સલ્ફર આવે.
એ કોટિંગ કરીને વેરી દો. ડ્રીપમાં જો આ બે કરશે ને તો ડ્રીપને ચોકઅપ કરશે, બરોબર. ડ્રીપમાં આપવું હોય તો એમોનિયમ સલ્ફેટ બેસ્ટ, અને જો વેરવું હોય તો યુરિયા ને સલ્ફરને વેરી દેવાનું. એમોનિયમ અને ડ્રીપમાં આપવું તો એમોનિયમ સલ્ફેટ આપવાનું. જો ઓલું બે આપવા જાઓ ને તો ડ્રીપ ચોકઅપ થવાના પ્રશ્ન આવશે, કારણ કે યુરિયા નીમ કોટેડ આવે એટલે ચીકણું આવે, બરોબર. અને સલ્ફર તો એનથી ને ચીકણું ઓગાળ્યું હોય એને ખબર હશે, તો એ આપો. પછી પાછું 0023 આપો. પછી ભાદરવા મહિનો જ્યારે શરૂ થાય, તડકો પડે, જો તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરતા હો તો કેલ્શિયમ નાઇટ્રેટ બહુ સારું. એ વખતે નાઇટ્રોજન મળી જાય, અને કેલ્શિયમની એ જરૂર પડે કે એ વખતે બહુ ઝીંડવા હશે, 70 ઝીંડવા, 80 ઝીંડવા, 100 ઝીંડવા લાગેલા હશે, તો કેલ્શિયમ આપેલું છે ને તો ડાળ મજબૂત રહે, બરોબર. પછી તમારે બીજો ફાલ લેવાનો હોય અથવા કપા ઠેઠ માર્ચ સુધી, જાન્યુઆરી સુધી રાખવાનો હોય તો પાછું યુરિયાને એ સાયકલ શરૂ કરો, બીજી ફૂટ લેવા માટે, અથવા મહાધન પાવર, બરોબર. બાકી નાઇટ્રોજન અને પોટાશ તમારે કપાસને ઠેઠ સુધી આપવું પડે. રેડી કે કઈ ઘટે?